છે અમારો તે સ્વચ્છતાના મામલામાં ફર્સ્ટ નંબર છે. આ છે અમારા સુરતનો VR મોલ જે બહુ ફેમસ છે. સુરતીઝને તો ખબર જ હશે. સુરતનો બહુ મસ્ત છે, તમે પણ આ વિઝિટ કરો. દર વખતે ઓરેન્જ બસમાં જ બેસી અને હવે આપણે આપણી ડેસ્ટિનેશનથી થોડાક જ દૂર છે અને જસ્ટ સી કેટલો મસ્ત વ્યૂ છે. આ કેટલો મસ્ત છે. બસ હવે આપણે જરીક જ વારમાં આપણી ડેસ્ટિનેશન પર પહોંચી જઈશું અને પછી મેં ત્યાં તમને બતાવીશ બ્યુટીફુલ મંદિર. ખાલી રોડ છે. કેટલો મસ્ત રોડ છે. મેં એકલી જ છું રોડ ઉપર કોઈ જ નથી. ઓ માય ગોડ ગાઈસ, કેટલું મસ્ત મંદિર છે. જસ્ટ લુક એટ ઇટ. વાવ, બહુ જ મસ્ત છે. હવે અમે અંદર એન્ટર થઈએ. આ મંદિર બહુ યુનિક છે. જુઓ તમે. છે આઈ થિંક, મને એવું લાગે છે, બટ તમે કમેન્ટ કરજો કે તમે કેવું છે સાચું છે. હનુમાન દાદા. તાબૂત છે જેમાં બધી વસ્તુ રાખતા ને. અમને ખબર નહોતી કે અહીંયા છે પ્રસાદ પણ મળે છે, તો અમને પ્રસાદમાં ખીચડી અને સાકર આપેલી છે, સિંગના દાણા. જો અમારું છે ખાઈ. આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શંકર ભગવાનની કેટલી સુંદર મૂર્તિ છે અને એનું શિવલિંગ બી કેટલું મસ્ત છે. લેટ્સ ગો બતાવું. ને આ મંદિર એટલું ગમેલું છે, અમને જવાનું થોડુંક પણ મન નહીં થતું. બિકોઝ બહુ મસ્ત છે મંદિરનું આમ ડેકોરેશન. જે તમે જુઓ બધી વસ્તુ સાંઈ બાબાની સજાવેલી છે. વાવ, તમે આમ જોવો ને તો જોતા રહી જાઓ. અમે જઈએ છીએ ઘરે, બાય. ના વાટ જોતા હતા બસની બહારના બનીને અમે ગર્લ્સ બસમાં અમે પિંક બસમાં આવી ગયા. ગર્લ્સ બસમાં હશ. હવે શાંતિ. બહુ થાકી ગયા. હવે મેં બહુ થાકી ગઈ છું એટલે અમે સુઈ જાઉં છું. બાય. બાય. શું કરવા ગયા? નામ કહેવા. શું ખાવાનું? બરોબર. હા તો ખા. ખવડાવું જન્માસન ખવડાવું. હા.
હું આ વ્લોગને અહીં જ એન્ડ કરું છું. ને તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે બાય બાય ગાઈઝ.